હેલો ફ્રેન્ડ્સ, 19 તારીખનો જ બીજો એક સર્ક્યુલર છે તમારો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જ વિષય છે જેનો કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2021 માટે ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર. અગાઉનો જે લેટર હતો, અગાઉનો જે સર્ક્યુલેટર હતો એ એવું કહેતો હતો કે 30% અભ્યાસક્રમમાં ઘટાડો. જ્યારે આ સર્ક્યુલેટર છે, આ પરિપત્ર છે, એવું કહે છે કે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર. ફ્રેન્ડ સમજો, ધોરણ 9થી 12 એટલે કે 9, 10, 11 અને 12ની બોર્ડ હોય કે એન્યુઅલ એક્ઝામ્સ હોય, એ પરીક્ષાની પરીક્ષા પદ્ધતિમાં કયા ચેન્જીસ થયા એની અહીંયા વાત કરવામાં આવી છે. 4 ભાગમાં આ લેટરને આપણે ડિસ્કસ કરીશું. પહેલો ભાગ છે ઉપરોક્ત વિષય અને સંદર્ભે જણાવવાનું કે કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2021 માટે માત્ર અહીંયા વાત કરેલી છે 2020-21ની જ, આવતા વર્ષોમાં ચેન્જ હશે એની ડિસ્કશન કરવાની નથી. પરિસ્થિતિ વધારે વી પ્રે ઓલ કે પરિસ્થિતિ બધી થાળે પડી જાય, એઝ ઇટ ઇઝ થઈ જાય, બધું સારું થઈ જાય. પણ જો પરિસ્થિતિઓ બગડે છે તો એ પણ અલગ વાત હશે, અને અત્યારની પરિસ્થિતિ કરતાં વધી સારી થઈ જશે તો પણ આગળના વર્ષોની એની આપણે અત્યારે ડિસ્કશન ચાલુ વર્ષમાં શું કહે છે. વર્ષ 2020-21 માટે વિદ્યાર્થીઓના તણાવ ઘટાડી શકાય તે હેતુથી, તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને ટેન્શન હશે, સ્ટ્રેસ હશે, બિલકુલ નથી લેવાનું તમારે. તો તમારા બધાનો સ્ટ્રેસ ઘટાડવા માટે થઈને ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવે છે, જેની વિગત નીચે મુજબ છે. તો પહેલા પેરેગ્રાફમાંથી એક જ મુદ્દો છે તમારો, અને એ છે કે આ માત્ર 2021ની હવે પછીની તમામ એક્ઝામ્સમાં લાગુ પડશે. બીજો પેરેગ્રાફ, શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9, 10, 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ બંને, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં. હવે જો અહીંયા જે વાત કરી છે ધોરણ 9, 10, 11 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બંનેમાં, જ્યારે ધોરણ 12 માત્ર સામાન્ય પ્રવાહની પહેલાં હું વાત કરું છું અહીંયા આર્ટ્સ અને કોમર્સની માં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30%. હેતુલક્ષી પ્રશ્નો, મુદ્દો તમારે સમજવાનો છે આમાંથી. હેતુલક્ષી એટલે કે ઓપ્શનલ ટાઈપના આવે છે જે તમારે, જેમ કે તમને મેચિંગ ટાઈપ આવે, જોડકા જોડો આવે, ખાલી જગ્યા આવે, ઇવન ટ્રુ ફોલ્સ આવે, એક વાક્યમાં આવે. આ બધા પ્રશ્નો છે એનું પ્રમાણ છે એ 30%. અને વર્ણનાત્મક પ્રશ્નો એટલે કે ડેસ્ક્રિપ્ટિવ, લાંબા પ્રશ્નો, મોટા પ્રશ્નોનું પ્રમાણ 70% જેટલું કરવામાં આવે છે. અગાઉ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20% સુધીનું હતું. પહેલાં 20% હતું, જે હવે 30% કરી નાખ્યું છે. ફરીથી કહી દઉં, હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ટૂંક જવાબી, એક વાક્યમાં, ટ્રુ ફોલ્સ, ખાલી જગ્યાઓ, જોડકા, આવા બધા પ્રશ્નો, આની વાત કરે છે અહીં. તો અગાઉ જે 20% હતું એને હવે 30% કરી નાખવામાં આવ્યું છે. આ વાત થઈ 12 સામાન્ય પ્રવાહની. હવે 12 સાયન્સ શું, વિજ્ઞાન પ્રવાહમાં શું? તો 12 વિજ્ઞાન પ્રવાહમાં 50% હેતુલક્ષી પ્રશ્નો, એમસીક્યુ હતું તમારું. ધોરણ 12 સાયન્સમાં અત્યાર સુધી, લાસ્ટ યર સુધી 50% એમસીક્યુ એટલે કે પાર્ટ એ અને 50% ડેસ્ક્રિપ્ટિવ પાર્ટ બી હતું, જે યથાવત રહેશે. ઇટ મીન્સ કે 12 સાયન્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરીક્ષા પદ્ધતિમાં, સિલેબસમાં 30%નો ઘટાડો છે. કન્ફર્મ? ક્લિયર? ઓકે. જો મુદ્દો મહત્વનો છે, આપણા તમારા અહીંયા જે હાઇલાઇટ કર્યું છે મેં આ પેરેગ્રાફમાં જોઈ લો. માત્ર કયું? તો કે ધોરણ 9, 10, 11 અને 12 સામાન્ય પ્રવાહ, એટલે કે 12 સાયન્સ સિવાય બાકી બધામાં અહીંયા વાત કરી છે. તો 30% જે પહેલાં 20% હતું, જે હવે 30% થઈ ગયું. કયું? હેતુલક્ષી પ્રશ્નો, જલ્દી તમને મળી જાય, ટૂંક જવાબી હોય, આવા બધા. અને 70% છે એ વર્ણનાત્મક, ડેસ્ક્રિપ્ટિવ.
આ હતું. જ્યારે 12 સાયન્સ એઝ ઇટ ઇઝ રહ્યું છે, એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત ધોરણ 9 થી 12માં પ્રશ્નપત્રમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને, બીજો મુદ્દો આ પેરેગ્રાફનો મહત્વનો, ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. એનો મતલબ શું સમજવાનો? દાખલા તરીકે પહેલાં તમારે કેવું હતું કે ફોર એક્ઝામ્પલ 12થનું હું કહું તો તમારો એક ક્વેશ્ચન આવતો કે ઈમેલ લખો ઓર રિપોર્ટ લખો. મતલબ કે યા તો ઈમેલ યા તો ઈમેલ યા તો શું કહીશું આપણે, રિપોર્ટ લખો. પહેલાં બંને પ્રશ્નો અલગ હતા. જ્યારે હવે અહીંયા શું કર્યું છે, બેમાંથી કોઈક એક, તમને બેમાંથી પહેલાં બોર્ડ આપતું નહીં કે આ બેમાંથી એક લખો, એવું નહોતું આપતું. શું કહેતું હતું કે ડાયરેક્ટ પૂછાઈ જતો ઈમેલ લખો. જ્યારે હવે શું છે, ઈમેલ પણ પૂછશે અને રિપોર્ટ પણ પૂછશે, અને એ બેમાંથી એક. બીજી રીતે તમને ફ્રેન્ડ્સ, તો પહેલાં એક પ્રશ્નના અથવામાં બીજો પ્રશ્ન હતો. જ્યારે હવે કેવું હશે, તમને 5 પ્રશ્નો અને ઉપર સૂચના આપશે કે કોઈ પણ 4 પ્રશ્નના જવાબ લખો. આ થયા જનરલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન. તો આ માટે થયો. બે વસ્તુ એવું થઈ, એક તો 30% તમારા વૈકલ્પિક પ્રશ્નો છે એ કરી નાખ્યા છે, અને 12 સાયન્સનું એમને એમ રહ્યું છે, જેમાં કોઈ ફેરફાર નથી. અભ્યાસમાં 30%નો ઘટાડો થઈ ગયો છે. અને બીજું કે જનરલ ઓપ્શનને બદલે વર્ણનાત્મક જે પ્રશ્નો છે એમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન હશે. તમને 5 પ્રશ્નો આપ્યા હોય, 5માંથી કોઈ પણ 4 લખો, આવી રીતના આપશે, માત્ર આ વર્ષ માટે જ. ગુજરાત માધ્યમિક અને પછીનો પેરેગ્રાફ નીચો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિષયોના સુધારેલા અભ્યાસક્રમ મુજબ પ્રકરણ દીઠ ગુણભાર, માર્ક્સ વેઇટેજની વાત છે, પ્રશ્નપત્રનું માળખું અને પરિરૂપની વિગતો તેમજ ધોરણ 9 અને 11ના વિષયોના સુધારેલ અભ્યાસક્રમ મુજબનું પ્રકરણ દીઠ ગુણભાર અને પ્રશ્નપત્રના માળખાની વિગતોની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે. પહેલાં એક વખત સુધારો આવી ગયેલો હતો, પણ હવે વેઇટેજ જે ઘટાડ્યું છે 30% અને 70% કર્યું છે, એના લીધે એમાં હવે સુધારો આવશે. બહુ ટૂંક સમયમાં તમને જાહેર પણ કરવામાં આવશે. લાસ્ટ પેરેગ્રાફમાં શું છે, શૈક્ષણિક વર્ષ 2021 માટે 2020-21 માટે જ માત્ર ધોરણ 9 થી 12ની શાળાકીય પરીક્ષાઓના પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે. શાળાકીય પરીક્ષાઓ સેકન્ડ ટેસ્ટની વાત છે. પરીક્ષા પદ્ધતિમાં કરેલ ફેરફાર કોવિડ-19 અને વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં જ અમલી રહેશે, એના સિવાય અમલી રહેશે નહીં. આ છે તમારો આ સર્ક્યુલર છે જે BN રાજગોર સંયુક્ત નિયામક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે. તો આ થઈ વાત તમારા અભ્યાસક્રમની અને ફેરફારની.